તો આપણે ચડાવી દીધો શીતલ કુમાર ને ઘોડે. શૂટ લઈ લઈએ આપણે. જો આપણો આ રાઈડો કે એ છે અને હવે એ પાલટી આવીને રાહ જોઈએ આપણે. ત્યાંથી કેટલા આમ તો અડધો કિલોમીટર હાલીને આવ્યો તો હવે ત્યાં થોડો કારા ચડે કારણ કે થાકી ગયો હોય ને એટલે. હેલો, કેમ છો બધા? બધાને જય દ્વારકાધીશ ને જય સોમનાથ. તો ચલો આ વિડીયોની ફરી એકવાર શરૂઆત કરી દીધી છે અને આપણે શીતલભાઈનું પ્રી વેડિંગનો બીજો દિવસ છે. ચશ્મા બસમાં લગાવી લઈએ. ચશ્મા લગાવ નથી, ડાયલોગ તો શું નહીં હોગ્યા. ચલો આપણે છે ને શીતલ કુમારનું આજે માધુપુર વાળું લેવાનું છે, માધુપુર શૂટ કરવાનું છે. તો હું તો મારો બેગ નાખી લઉં પાછળ ને પાવર બેગ ચાર્જિંગ થાય છે. નહીં થાય જાતું જોઈએ એવું પણ નાખી લો, કાયમ લાગશે નહીં. તો આ છે ને આજે સ્પ્લેન્ડર માર નથી લઈ જવાની, આપણે આ ડિસ્કવર લઈ જવાની છે. ડિસ્કવર લેતા જાય ગામ સુધી કારણ કે રાખી દેવાની છે. ત્યાંથી આપણે રામજીભાઈ છે 4 વ્હીલ લઈને આવે એટલે આ ગામમાં પડી તો વાંધો નહીં ને ભાઈ, એટલે મૂકી દેવાય. અને તો મારી ડિસ્કવર આજે હું લઈ લઉં. સ્પ્લેન્ડરને આપણે રહેવા દેવાની છે અહીંયા, ભલે પડી ભાઈ. સરસ મજાના કબૂતર ઘણું આવ્યા પણ કંઈ આપણે નાખ્યું નથી ને. અને મારે આ ડિસ્કવર સ્ટાર્ટ થઈ ગઈ. હવે નીકળીએ છીએ ગામમાંથી આપણે રામજીભાઈ આવીને ગાડી બેસી જશું. આ કાલે રહેતી હતી ને એટલે નાહ્યું એટલે વાંધો તો નથી. ચાલો નીકળીએ ગામમાં પહોંચી ગયો અત્યારે. અને હવે રામજીભાઈ આવીને થોડીક રાહ જોઈ લઈને ત્યાં અમારા ભાઈ મનોજભાઈ ઘણા સમય પછી ફેરા ગામની અંદર આવ્યા કારણ કે મોસ્ટ ઓફલી અત્યારે છે ને રાજકોટ જોબ કરે છે અને રાજકોટ જ હોય છે. અમારા ગૌ સેવક છે, એના માટે થઈને મકર સંક્રાંતિ ઉપર ગૌ સેવા વધારે થતી હોય ને એટલે થઈને અમારે મનોજભાઈને ખાસ અહીંયા આવવું પડે. કેમ છો મનોજભાઈ? મજા આવે ને? કંઈ કહેવા માંગશો અમારા યુટ્યુબ ફેમિલીને? બસ આ ભાઈને સપોર્ટ કરતા રહ્યો તમે એટલે અમારે આગળ વધી જાય માટી. તો કંઈ વાંધો નહીં, હાલો આપણે સીધા નીકળીએ. આપણી પાર્ટી તો નીકળી જ ગઈ છે, આપણે એની પાછળ જાય છે. આજ વહેલી થઈ ગઈ, કાલે મોડી થઈ હતી. અરે આમ બી તો લેવું જ એને નહીં મૂકીએ. ચલો તો પેટ્રોલ નાખી લઈએ હવે. આપણી આજ ખબર પડી કે પેટ્રોલ હોય આમ બધા. હાર્દિક પેટ્રોલ નાખી લેવું ને અહીંથી? હાલો નાખી લઈએ. 1000 રૂપિયા નાખી દે, પાછી આવી જાય કે ન આવી જાય જોઈએ. 1000. આપણે પેટ્રોલ તો નાખી લીધું ને આપણે માંગરોળ અત્યારે પહોંચી ગયા છે. પણ શીતલ કુમાર મેઇન પહેલાં ફોન કર્યો હતો ને ત્યારે કહેતો હતો કે અમે છે ને હમણાં તમારી મોડ પહોંચી જાય. તો આપણે માંગરોળ ટપી ગયા તોય હજી આપણી પાછળ છે. બોલો, વાહ શીતલ વાહ, બહુ ડીલ કરે હો. અને આ 6 વાગ્યાને ઉઠાડીને લઈને ગયા હોય તો શું થાય? લગભગ ન હોત, અમે ત્યાં બેઠા રહીએ એવું થાય કાલ સુધી એમ. હાલો ધીરે ધીરે જાય. એ તો વાહે આવશે ક્યારે આવે કેમ ખબર પડે. ધીરે ધીરે છોડીએ આપણે જવા દઈએ હવે. આપણે પૂછી ગયા છે અત્યારે આસો આશ્રમ. આ છે આપણો આસો આશ્રમ. અહીં અત્યારે આપણે શૂટ કરવાનું છે. આપણા કાલથી આવે એટલે એને રાખીને ફોટા પાડશું ને વિડીયો કરશું. થોડીક વાર તો લાગી હતી વધારે. અત્યારે હાર્દિકભાઈ આપણે ઓકે થઈ ગયા થોડાક, વાંધો નહીં પણ હજી કામ કરવાનું જ છે આપણે. હાર્દિકભાઈ શું કે એટલે જ ને અત્યારે મેં વાંજરા નથી, બાકી વાંજરા વધારે હોય એમ માનો નહીં કે અહીં અમે આવીએ એટલે અમારા લોકેશન અમારું સેટ જ હોય. આવે એટલે ઉપાડી પટ ચાલુ કરી દેવાનું. હાલો તો હવે આવે એની રાહ જોઈ લે થોડીક વાર. આપણે હવે શીતલ કુમારને આવી ગયા છે
ઘણી બધી રાહ લગાડી. આમ તો કાલના એવું જ કરે છે કે આપણે ટાઈમ પ્રમાણે પહોંચતા નથી, છતાં આજે વહેલા પહોંચી ગયા, વાંધો નહીં, આગળ જાય ધીરે ધીરે. હાર્દિકભાઈ બેગ લીધી છે બધી, લોકેશન ઓછોનું છે, બધા લોકેશન અમારા સેટ જ ગાડી જાય એટલે ત્યાં ઊભીને કરાવી જ નાખવાનું, પોજો આપી જ દેવાના ફટાફટ. એટલે વહેલું પતે, આપણે બપોર સુધી જ અહીં રહેવાનું છે ને પછી જાશું દરિયા કિનારે, બીચનું લેવાનું છે એટલે જાશું. હાલો નવું લોકેશન રાખીએ અને શૂટ કરીએ. આશ્રમથી નીકળીને હવે આવી ગયા બ્રિજ ઉપર. જો તમે જો કેવું સરસ મજાની જગ્યા છે આ, ને આપણી પાર્ટી પાછળ આવે છે ને હાર્દિકભાઈ આપણે પાછળ વહી ગયા છે બધો સામાન લઈને. હવે કહે છે કે થાર ઉપર શૂટ કરવું, તો હાલો આમાં એક બ્રિજની બાજુમાં રોડ સરસ મજાનું છે ને, જગ્યા પણ બહુ સારી છે, એટલે મજા આવશે. એમ કે ટાટો ટાટો પવન હવે તો આવે છે અને એટલી બધી ગીરદી પણ ન હોય, જગ્યાએ ફૂલ હોય ને પવન જો બહુ મસ્ત આવે છે. તો હાલો અહીંયા તો લોકેશન ઉપર આપણે પહોંચી ગયા છે, સરસ મજાનું બીચ છે. અને શીતલભાઈ હવે તડકાના થોડાક એમ કે તડકો લાગે તો ખરો ને ભાઈ, શું કે અમે બ્લેક પહેર્યું એટલે થોડોક વધારે કવર થાય. મારે ઘોડા ઉપર સીન લેવાનું છે શીતલકુમારની કે લઈએ, હાલો તો આપણે ચડાવી દીધો શીતલકુમારને ઘોડે. હવે શૂટ લઈ લઈએ આપણે. તો હાલો અહીંયા સરસ મજાનું લોકેશન અને પ્રી-વેડિંગ કરી લીધું અને ફોટા પણ સરસ મજાનું પાડેલા. હવે ટાઈમ થઈ ગયો 2:30 વાગી ગયા બરાબર. તો જમતા બી એવું લાગે, બધા જમતો લાગી ગયો, કંઈક વધારે થઈ ગયો. તો આ છે થાર આપણી, એમાં જે શીતલકુમારને આપણે આ ગાડી છે. જમતા બી સરસ જમવાની શરૂઆત કરી દીધી, હજી કંઈ આવ્યું નથી. મજાનું જમી લીધું હવે, તો હવે મજા આવી ગઈ. તો પાછું કામમાં થોડુંક ઘટાડો થઈ જાય ને, ગમાઈ જાય પછી ઓછું કામ થાય મારાથી. તો હવે સીધા આપણે જાય હોલિડે કામ. હવે માથુપુરનું પૂરું અને હાલો હવે સીધા હોલિડે. તો ચલો આવી ગયા છે આપણે ચોરવાડ. અને ચોરવાડ હોય એટલે કે આપણે કે આપણું લોકેશન તૈયાર જ હોય. પહોંચી ગયા છે 1 કલાકની અંદર. ટાઈમ શું છે 3 જેવું શું છે કે વાંધો નથી, 1 કલાક સુધીમાં શૂટ કરું. પાછું વાડીએ જવું છે આપણે. અને હાર્દિક કુમાર જો બેસીને કેવા થઈ ગયા છે. હાર્દિક કુમાર કેમેરાનો ભાર એટલો બધો ભાઈ લાગ્યો તને, હે કેમ છે? ખાઈને વધારે થઈ ગયું છે. કેટલું પ્રોટીન થઈ ગયું? ગણ્યું નથી, ખવાઈ ગયું હતું બસ, એટલે એ જ માનો ને તમે. તો આપણા તો થારવાળા ભાઈ પાસે દેખાય, એનું હવે લેવાનું છે આપણે. તો હાલો અમારે કેમેરાને વ્યવસ્થિત કરી લઈએ અને સેટઅપ કરી લઈએ. ત્યાં આપણા શીતલભાઈને ચડાવી દીધા છે ગાડી ઉપર. તો કેવા સરસ મજાના બેઠા છે. હા મજાનું આપણે અહીંયા શૂટ કરી લીધું છે અને મેં પણ બહુ શૂટ કર્યું છે. શીતલભાઈ વધારે થાકી ગયા છે, જો કે ભલે આજ તો થાકી જાય પણ એનું આજ કામ તો કરવાનું જ છે. શીતલભાઈ તો થાય કે ન થાય, તારું કામ વધારે કરવાનું જ છે, કારણ કે યાર જીગરી યાર કંઈ વાંધો નહીં. હજી આપણે ખેરા મારા ગામમાં એક લોકેશન સરસ મજાનું છે, રાઈડો કરીને છે, એમાં આપણે શૂટ કરવાનું છે. હવે જોઈએ બધા ઓછાઈમાં શૂટ કરે પણ એ લોકેશન હોય તો નહીં, અને હવે એમાં હું શૂટ કરવાનું છે. કેવું લાગશે આજે જોઈએ શીતલભાઈને, કેવું સારું લાગે કે ન લાગે, પણ એને તો મજા જ આવવાની છે. બાકી જો કે જે તે હોય, બાકી આપણે એમાં શૂટ કરવાનું જ છે ફાઇનલ. હવે હાલો મળીએ ખેરા. ના ગીતોને બંધ કરવાના થાય કે શું છે, તો અમારે કંઈ કામ થાય. અમારું ગામ છે, અમારા શીતલભાઈ પાછળ આવતા હશે, થોડુંક તૈયાર થવા મોકલા એટલે થોડીક વાર તો લાગે ને ભાઈ. એટલે તૈયાર થઈને આવે ત્યાં સુધી અમે લોકેશન આખું અમારે સેટ કરી લઈએ, કઈ રીતના હું કરું, એટલે અમને આઈડિયો આવે ને થોડોક વધારે, એટલે અમે આગળ આવી ગયા. હવે અહીંથી વળી જઈએ મારા ઘરની તરફ. તો કાં આપણી પ્રાથમિક શાળા છે સેન્ટર, બહુ સારું. આપણે પણ આનું પણ શૂટિંગ કર્યું હતું. રામજીભાઈ ડ્રોન લઈને આવ્યા હતા કરીએ, એનું હજી બાકી છે પણ કંઈ દીધું નથી. તો સરસ મજાનું જો આપણું આ રાઈડો કે એ છે, અને હવે એ પાલટી આવીને રાહ જોઈએ આપણે. સોડા હે
હાલે કલ્પા તો લેતા આવીએ કાકા હું ત્યાંથી કેટલા આમ તો અડધો કિલોમીટર હાલીને આવ્યો તો ત્યાં થોડો કારા ચડે કારણ કે થાકી ગયો હોય ને એટલે તો કેવું સરસ મજાની જગ્યા છે ના હવે આમાં આપણે શીતલભાઈને પ્રી વેડિંગ કરવાનું છે અને કેવું લાગે જોઈએ મજાક આવે કે ન આવે થોડોક ફૂલબૂલ છે વધારે છે એટલે એ ઘટે જ નહીં બહુ સરસ છે હે આવી જા અહીંથી આવ સીધા સીધા આવી જાઓ આખે આખો રાયડો છે તો આપણે શીતલભાઈની બોનેટ ઉપર સુવડાવવાના છે હા ઉપર ને છત ઉપર તો આપણે છત ઉપર સુવડાવીને ડ્રોનથી શૂટ લેવાનું છે ને જોરદાર લોકેશન ત્યારે અહીંયા ઊભું થઈ ગયું છે કારણ કે દીવ થોડો આથમતો જાય ટૂંક જ સમયમાં અમારે છે ને દી નો આથમે ને ત્યાં પછી ભેગું કરવાનું છે એટલે કામ થોડુંક વધી ગયું તમે જરીક ના કરો હાર્દિકભાઈ હવે બધે ઉપાડીને જો કેમેરા લઈને ભાગ્યા તો આપણે હવે છે ને આપણે શીતલભાઈનું પ્રી વેડિંગ છે ને પૂરું કરી દીધું કારણ કે એને થોડુંક વધારે લેટ થાય અને દી પણ હાથ થઈ ગયો છે અને છેલ્લા થારના જે સીન હતા એ બધા આપણે વ્યવસ્થિત લીધા અને રાયડામાં ખૂબ સારા સીન લીધા આપણે આ કલ્પેશભાઈનો રાયડો કરીને છે એટલે ક્યારેક જો તમારે લેવાનું મન થાય ને આપણે 5-6 દીમાં જ તો આપણે કલ્પેશભાઈના રાયડામાં આવી જાઓ બાકીને છે ને ભાઈ હવે નહીં કારણ કે ફૂલ ખરતા જાય ને હિંગું થતું જાય એટલે ફૂલ ખરી જાય એટલે પછી ન ભેગું થાય એટલે અમે હવે અહીં પ્રી વેડિંગને પૂરું કરીએ હવે મળશું પાછા ક્યારેક એક નવો વિડીયો સાથે લોકડો તો વિડીયો તો આપણે પ્રી વેડિંગના અને વિડીયો ઈવાના જ હોય ક્યાંક જતો હોય ત્યાં તો વાંધો નહીં હવે આપણે રામદેવ ડ્રોન ઉતારી લીધું છે ને બધો સામાન અમે વ્યવસ્થિત કરી લે હાલો મળીએ બાય બાય